સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે વેશ્ય વેશે અને વિતરાગ ભાવે વસતા કોટી કોટી વિચાર આવે છે તે શું? સહદેવને પૂછે તો બોલવાની છૂટ, પરમ ક્રોધને પૂછે તો પણ ન બોલાય. જે વાત ચિત્તમાં નહીં તે કરવી અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું, એવો વ્યવહાર શી રીતે થઈ શકે? વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે. જે સંસારને વિશે સાક્ષી કર્તા તરીકે મનાય છે તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કર્તા તરીકે ભાષ્યમાન થવું તે બે ધારી તલવાર ઉપર ચાલવા બરોબર છે. કહેવાય છે કે સહદેવે સાંભળે કે જે પાંડુ રાજાનું કાળજું ખાય તેને ત્રિકાળ જ્ઞાન થાય, પણ એ બને કેમ? એવામાં પાંડુ રાજાનો દેહ છૂટી ગયો. અગ્નિ સંસ્કાર કરી બધા વિખરાઈ રહ્યા હતા, પણ સહદેવ ખસતા નથી. શ્રી કૃષ્ણ પણ ત્યાં જ ઊભા રહ્યા છે. સહદેવ વિચારે છે કે જો શ્રી કૃષ્ણ જાય, આગા પાછા થાય તો કાળજું લઈ ખાઓ, પણ શ્રી કૃષ્ણ કંઈ જતા નથી. સહદેવ જુએ છે કે હવે તો મળતું બળવા એવું છે, હમણાં બધું પતી જશે. બળતામાં હાથ નાખી કાળજું લીધું કે સુગંધ આવી ગઈ, સુગંધ ગઈ અંદર અને જ્ઞાન થઈ ગયું. શ્રી કૃષ્ણ જોઈ રહ્યા છે, હાથમાંથી ધગધગતો કાળજાનો ટુકડો નીચે ચિત્તામાં પડી ગયો, પણ અંદર સહદેવને પરમાણુ પેસી ગયા છે. શ્રી કૃષ્ણ પૂછે છે, જ્ઞાન થયું? સહદેવ કહે છે, હા. શરમાય છે કે પોતે પોતાના પિતાનું કાળજું ખાવાની કોશિશ કરી. હવે શ્રી કૃષ્ણ બધાને કહી દેશે તો? શ્રી કૃષ્ણ સહદેવના મનની દ્વિધા જાણી ગયા અને બોલ્યા, તને જ્ઞાન થયું, પણ એક શરત, કોઈને તારે કંઈ કહેવાનું નહીં. સહદેવ તો નિરાશ થઈ ગયા અને બોલ્યા, તો ફાયદો શું? શ્રી કૃષ્ણે થોડી છૂટ આપતા કહ્યું કે પૂછે તો તારે કહેવું, એટલી છૂટ. સહદેવે માન્ય રાખ્યું. ચોપાટ રમવા સાથે જતા હતા, જાણતા હતા કે પરિણામ ખોટું જ આવશે, પણ કોઈ પૂછ્યું નથી એટલે સાચી વાત કહી મોટા ભાઈને રોકી ન શક્યા. તે ત્યાં સુધી કે પોતે પણ દાવમાં લગાણા અને હાર્યા. લાખના ઘરમાં બધાની સાથે બળતા હતા, પોતે સુરંગ ક્યાં છે તે જાણતા હતા અને બહાર નાસી જવાની બારી પણ જાણે છે, પણ કોઈ એને પૂછે તો જ બોલવાની છૂટ હતી, એટલે બધાની સાથે પોતે પણ આગમાં ભાગાદોડ કરતા હતા. ધુવાડાના ગોટે ગોટા. ભીમે એક ખંભે માતા કુંતા અને બીજા ખંભે યુધિષ્ઠિરને ઉપાડ્યા. બધા રસ્તો શોધી રહ્યા છે, પણ ધુવાડાના ગોટે ગોટામાં શું દેખાય? અંતે ભીમ બોલ્યા, અલ્યા સેદવા, એટલે કે સહદેવ, હવે તો બોલ, હમણાં બધા મળી મરીશું. સહદેવ બોલ્યા, માર લાત. ભીમે લાત મારી અને ભીમના પગ નીચેનો સુરંગનો દરવાજો ખુલી ગયો. બધા નીકળી છૂટ્યા, બચી ગયા. પગ પાસે જ રસ્તો, છતાં બોલી શકે નહીં અને બધા સાથે બળે, આ કેવું દુઃખ! પણ સહદેવને પૂછે તો બોલવાની છૂટ હતી, પરમ ક્રોધને તો પૂછે તોય બોલવાનું નહીં. બહારથી ગૃહસ્થનો વેશ હતો ને, એટલે પોતે ભગવાન મહાવીર પાસેથી પામેલ મોક્ષ માર્ગ દુષ્મકાળના દુર્ભાગ્યજીવોને આપે કઈ રીતે? નવો નુસ્ખો, નવો રસ્તો અજમાવ્યો. ગૃહસ્થ વેશમાં ઉપદેશક ન થઈ શકે, પણ પૂછેલા પ્રશ્નનો જવાબ તો આપી શકે. જાણે સૌભાગભાઈને સંકેત કરેલ કે તમે પૂછજો અને હું જવાબ આપીશ. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પ્રશ્નો પૂછે, ભગવાન મહાવીર જવાબ આપે, ગૌતમ પૃચ્છા. તેમ સૌભાગભાઈ પરમ ક્રોધને પૂછે અને પરમ ક્રોધે જવાબ આપે, સૌભાગ પૃચ્છા. ઇતિહાસનું પુનરાવર્તન. વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે તે આ. જે સંસારને વિશે સાક્ષી કર્તા તરીકે બનાય છે તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કર્તા તરીકે ભાષ્યમાન થવું તે બે ધારી તલવાર ઉપર ચાલવા બરોબર છે. આવા પુરુષનું ચોથા કાળમાં પણ દુર્લભપણું સંભવે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળના વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. પરમાર્થમાં આના કરતાં ઉત્તમ સંજોગો સંભવે નહીં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મહાભારત એક વાત આવે છે, સહદેવ સાંભળેલું કે પેલા બાપ પાંડુ રાજા એનું જો કાળજું ખાય અથવા સૂંઘે ત્રિકા જ્ઞાની થઈ જાય. પાંડુ રાજા મારવા ગયા તે પેલો સહદેવ જોઈ રહ્યો, આ બધા ખાસે તો ખાઈ ગયો કાળજું, એને ત્રિકા જ્ઞાન થયું.
બધા બે રહ્યા, કૃષ્ણ ના થાય ને એ બેઠેલા. હવે તે પેલા તો બળને પૂછ્યું મારે ખાવાનું, બળતું લઈને મોઢા તો ખવાય ને, પણ એની સુગંધી આવી ને તો એને જ્ઞાન થયું, ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. કડકે ઉભો રહે તો જ્ઞાન થયું કે હા તારે કહેવા ને કોઈને લઈ આવતું, તને જ્ઞાન થયું પણ તારે કહેવાનું નહીં. કૃપાદેવ આવે પણ તારે કોઈ કહેવાનું નહીં લ્યો. તો એટલી છૂટ આપી હતી કૃષ્ણ. પૂછે તો કે છે, અને પૂછે તો નહીં કહેવાનું, પણ વાત પૂછે તો કહેવાય નહીં. લાખના ઘરમાં ઓળતા હતા, કઈ નીકળવું તો શબ્દે દોડે, પણ પૂછે તો કેવા તો બોલે. ભીમે તો બે ખભે બગલમાં મોતે કઈ બધા પકડેલો, એટલે શેરવા કે ને મારલા પથ્થરો ખસી ગયો, સુરંગમાં નીકળી ગયો. ક્યારે બોલ્યો? શેરદેવ પૂછ્યું તારે. કૃપા પૂછે તો ના બોલીશ. આ કેમ સહન થાય? આમંત્રણ આવ્યું જુગટું રમવાનું. શહેદેવનું પરિણામ જાણતો હતો પણ બોલાય નહીં, એ ભેગો ગયો. પૂછવો તો ના કે, એવી દશા કૃપાની. જાઓ પણ બોલશો નહીં, કોઈ પૂછે તો નહીં બોલવાનું. જાઓ તમારા ઉદેકમ ભોગવજો, પણ આત્માની વાત કોઈ કહેશો નહીં. તો જાણ કપનું એ કેમ સહન થાય? મારી નજરો આગળ બિચારા દુઃખી થાય છે, હું એનો ઉપાય જાણતો ઉપાય કરી શકતો નથી. એનાથી દયા આવે છે, પણ શું કરે? પર્વતોમાં નહીં બોલતો એની દયા બુદ્ધને રહી. કોઈ ક્રિયાગર થઈ રહ્યા, સુખ જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો ઘણો બધે જોઈ, કોઈ પામે મુમુક્ષુ વાત, માત્ર કેવું પરમાર્થ હેતુથી. આની દયાનો કણનો પાર નહોતો, પણ એ કરુણા કારગત ન થઈ.